તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનું આજના તાજા નવા હવામાન સમાચારમાં। આજે તારીખ 26 ઓગસ્ટ 2025 વાર મંગળવાર અને આજના તાજા નવા હવામાન સમાચાર જાણીએ તો ગુજરાત રાજ્યમાં આજે નવા જૂનીના એંધાણ દેખાઈ રહ્યા છે, કારણ કે વરસાદીય સિસ્ટમ હવે સક્રિય થઈ ગઈ છે અને બંગાળની ખાડીમાં મોટું ચક્રવાત, મોટી તબાહી જે છે તે આગળ વધી રહી છે, જેની અસર ગુજરાત રાજ્યમાં પણ જોવા મળવાની છે અને આજનો દિવસ ગુજરાત માટે અતિ ભારે રહેવાના એંધાણ છે। તેની વચ્ચે મિત્રો આવો આપણે આજે વાત કરવાની છે ગુજરાત રાજ્યમાં આજે શું થવાનું છે હવામાનમાં અને ગુજરાતના કયા કયા જિલ્લાઓ છે કે જ્યાં 10 થી લઈને 12 ઇંચના વરસાદો આજે ભૂકા કાઢશે। મિત્રો આજે પાવન ગણેશ ચતુર્થીનો દિવસ છે અને આજના દિવસે તો ગુજરાત રાજ્યમાં જે છે તે મેઘરાજા મેઘ તાંડવ મચાવવાના છે। તેની વચ્ચે ગુજરાતીઓ સાવધાન થઈ જજો, કારણ કે ચારો દિશા તરફથી જે છે તે હવે વરસાદી આફત તોળાઈ રહી છે। બંગાળની ખાડીમાં મોટું ચક્રવાત, મોટું વાવાઝોડું જે છે તે અત્યારે પનપી રહ્યું છે, જેને કારણે તેની વાયરો, તેની હવા અને તેની જે સ્પીડ છે તે ગુજરાત રાજ્યને ધમરોળી નાખવાની છે તેવું લાગી રહ્યું છે। તેની વચ્ચે ચાલો મિત્રો જાણીએ કે શું કહી રહ્યું છે ગુજરાત રાજ્યનું હવામાન અને જે નવી અપડેટ સામે આવી રહી છે મિત્રો સિસ્ટમોને લઈને, ચક્રવાતોને લઈને, તે બધી જ અપડેટ મેળવવાની છે લાઈવ। જોઈ લો મિત્રો, અત્યારે જે છે આ ચક્રવાત ચાઇના બોર્ડર, તાઇવાન બોર્ડરે પહોંચ્યું છે અને આજના દિવસે મિત્રો બંગાળની ખાડી સુધી આ ચક્રવાતના અવશેષો અને ઘેરાવાઓ જે છે તે પહોંચી જશે તેવું લાગી રહ્યું છે। અને ચક્રવાતને કારણે મિત્રો જોઈ લો છે કે મિત્રો અહીંયા ચક્રવાત છે ને અહીંયા બંગાળની ખાડી છે, તેની અસર બંગાળની ખાડી સુધી જોવા મળવાની છે। બંગાળની ખાડી જે છે તે મિત્રો આખી જે છે તે હાલક ડોલક થઈ રહી છે, કારણ કે ત્યાં મિત્રો જે છે ત્યાં વાવાઝોડાના અવશેષો પહોંચી રહ્યા છે અને હવે પછીની કલાકો ગુજરાત માટે અતિ ભારે રહેવાના એંધાણ છે। તો ચાલો મિત્રો જાણીએ, કારણ કે ગુજરાત રાજ્ય ઉપર તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે અત્યારે હાલ જે આ વાવાઝોડું જે સિસ્ટમ બનાવી રહ્યું છે, જે સિસ્ટમ મિત્રો આગળ વધી રહી છે, આ વાવાઝોડાને કારણે ગુજરાત રાજ્યની અંદર જે છે તે મિત્રો માત્ર વરસાદ નહીં, ભારે પવન, ભારે આંધી સાથેના વરસાદો આવશે। અને આજનો દિવસ એટલે કે મિત્રો ખાસ કરીને તારીખ 26, આવતીકાલનો દિવસ 27 તારીખ ગુજરાત રાજ્ય માટે અતિ ભારે, કારણ કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ ચેતવણી આપી દેવામાં આવી છે અને ગુજરાત રાજ્ય પર આ 3 દિવસ 26, 27, 28 અને 29 આમ જોવા જાય તો 4 દિવસ દરમિયાન ગુજરાત રાજ્યમાં આ બીજો નવો મોટો વરસાદી રાઉન્ડ છે આ મહિનાનો। અને મિત્રો જે 17, 18 તારીખ દરમિયાન એટલે કે જન્માષ્ટમી દરમિયાન જે વરસાદો આવ્યા, જે 17 અને 18 તારીખ દરમિયાન જે 10, 12 ઇંચના વરસાદ આવ્યા, એ જ વરસાદ આજે એટલે કે 26 તારીખ અને 27 તારીખ દરમિયાન જોવા મળવાના છે। ગુજરાત રાજ્યમાં 12 ઇંચના વરસાદની આજે આગાહી છે। તેની વચ્ચે આજે ગણેશ ચતુર્થીનો દિવસ છે, ઘણા બધા જિલ્લાઓની અંદર આજે ગણેશ ચતુર્થી 26 તારીખે છે, તો કેટલાક જિલ્લાઓની અંદર 27 તારીખ એટલે કે આવતીકાલે બનાવી રહ્યા છે ગણેશ ચતુર્થી, પરંતુ આપણે 26 તારીખની વાત કરીએ એટલે કે આજની વાત કરીએ તો આજે જે છે તે મિત્રો ગુજરાત રાજ્યમાં માત્ર મેઘતાંડવ નહીં, ભારે પવન, ભારે આંધી અને ભારે તોફાન વાળા વરસાદો દરિયાકાંઠેથી ગુજરાત રાજ્યને આગળ વધી રહ્યા છે, જેમાં 19 જિલ્લાઓ થઈ જાય સાવધાન। આવનારી 7 કલાક મેઘરાજા તાંડવ મચાવવાના છે અને તેને લઈને મિત્રો જે કંઈ પણ નવી અપડેટ આવી છે, જે કંઈ પણ નવા વિડીયો આવ્યા છે, બધા જ અમે તમને દેખાડવાના છે આ વિડીયોની અંદર આગળ। તો મિત્રો ખાસ કરીને તમને એક મોટી અપીલ છે, એક વિનંતી છે કે આ વિડીયોને આખો જોજો, અંત સુધી જોજો, જેથી કરીને જેટલી પણ કામની અપડેટ છે તમને મળી જાય, ત્યાર પછી તમારે આજ માટે કોઈ પણ બીજો હવામાનનો વિડીયો જોવાની જરૂરિયાત નહીં રહે। તો ચાલો મિત્રો ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલા હું તમને જણાવું કે આ વિડીયોની અંદર આપણે કયા કયા મુદ્દાઓ વિશે વાત કરવાની છે। તો સૌથી પહેલા આપણે જે સિસ્ટમો બની રહી છે, જે મિત્રો નકશાઓ બની રહ્યા છે અને જે પેટર્ન બની રહ્યા છે, તેને આધારે જાણીએ કે કયા કયા ભાગોમાં કેટલો વરસાદ આજે તાંડવ મચાવવાનો છે તે પહેલા જાણીએ। ત્યાર પછી મિત્રો વિડીયોમાં આગળ જે છે હું તમને કેટલાક ફોટા અને કેટલાક વિડીયોઝ પણ દેખાડવાનો છું। જો વિડીયો પહેલા તમને અહીંયા વિડીયો ઉપર મિત્રો ફોકસ કરીને દેખાડી દઈએ તો મિત્રો અહીંયા જે છે તે ગુજરાત રાજ્ય ઉપર જે છે જોઈ લો મિત્રો, આજ માટે નાવકાસ્ટ અનુસાર જોઈએ તો ગુજરાત રાજ્યમાં આજે 15 થી વધારે જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટો આપી દેવામાં આવ્યા છે, તો સાવધાન થઈ જજો। બાકી બધા ભાગોમાં યેલો એલર્ટ છે, એટલે કે મધ્યમથી ભારે વરસાદ, તોફાન મચાવશે। બીજા નંબર ઉપર મિત્રો જોઈ લો કેટલાક આંકડાઓ સામે આવી રહ્યા છે, ગઈકાલે જે વરસાદ પડ્યો અને હવે જે આવનારા દિવસોમાં જે નવી સિસ્ટમ બનવાની છે તે આ બધી માહિતી આપણે વિડીયોમાં આગળ અંતમાં મેળવવાના છે, પરંતુ અત્યારે પહેલા આપણું મુખ્ય ફોકસ, આપણું મુખ્ય નજર જે છે તે વરસાદીય સિસ્ટમ ઉપર છે। ત્યારે વિડીયોના અંતમાં આપણે વાવાઝોડા વિશે પણ ડિટેલમાં માહિતી આપવાના છીએ અને જે ગઈકાલે વરસાદ આવ્યા તેના આંકડાઓ પણ જણાવવાના છે। પરંતુ આજે મિત્રો સૌથી પહેલા આજની વાત કરીએ તો 26 તારીખ આજનો દિવસ ગુજરાત માટે અતિ ભારે, કારણ કે આજે બપોર પછીના 12 વાગ્યાથી વરસાદનું જોર ઓર વધી જશે। જો કે મિત્રો સવારના 5 વાગ્યાથી જ વરસાદ શરૂ થઈ ચૂક્યા છે અમુક ભાગોની અંદર આજે, તેની વચ્ચે બપોરના 12 થી સાંજના 1 વાગ્યા સુધી આજે મોટી ઘાત બનવાની છે, કારણ કે જે વરસાદીય સિસ્ટમ અને જે વાદળીય સિસ્ટમ અત્યારે હાલ એક્ટિવેટ થઈ ગઈ છે ગુજરાતના ઝોન ઉપર, ગુજરાતના ભાગ ઉપર। એકંદરે મિત્રો આ સિસ્ટમ તો
તો એક્ટિવેટ થવાની જ હતી, કારણ કે આગાહી મિત્રો પહેલેથી જ કરવામાં આવી હતી કે 26 તારીખથી લઈને 29 તારીખ એક નવો વરસાદી દોર શરૂ થશે, નવો રાઉન્ડ શરૂ થશે. જોઈ લો ગુજરાત રાજ્ય પર આ કાળ સમાન વાદળો જે છે તે પણ મિત્રો એક મોટી સિસ્ટમ બનાવી રહ્યા છે. અહીંયા મિત્રો તમને દેખાડી દઈએ તો મિત્રો જોઈ લો, આ ગુજરાત રાજ્યની અંદર જે છે તે મિત્રો આ જે મિત્રો કલર વાળા ભાગ તમે જોઈ રહ્યા છો, આ વરસાદની એક મોટી આફત છે, એક મોટી સિસ્ટમ છે કે જે મિત્રો આગળ વધી રહી છે અને તેને કારણે જે છે તે ગુજરાત રાજ્યમાં હવે પછીની કલાકો ભારેથી અતિ ભારે રહેવાના એંધાણ છે. તેની વચ્ચે મિત્રો જાણીએ કે કયા કયા ભાગોમાં આજે જે છે તે હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે વરસાદને લઈને. તો મિત્રો જુદા જુદા વેધર મોડલ અનુસાર જુદી જુદી આગાહીઓ સામે આવી રહી છે અને આગાહી જાણીને મિત્રો તમે ચોંકી જવાના છો, કારણ કે માત્ર વરસાદ નહીં પરંતુ પવન અને તોફાન સાથેના વરસાદો આજે છોતરા કાઢવાના છે તેવું લાગી રહ્યું છે. તેની વચ્ચે ચાલો એક પછી એક હવે બધા જ જિલ્લાઓના શરૂઆત કરી નામ લઈને જાણીએ કે કયા કયા ભાગોમાં સાંજના 12 થી 1 વાગ્યા સુધીમાં આજે મેઘરાજા તાંડવ મચાવશે. સૌથી પહેલા મિત્રો આપણે સૌરાષ્ટ્ર વિશે જ વાત કરીશું. તો મિત્રો સૌરાષ્ટ્રના આજે 4 થી 5 દૂરના જિલ્લાઓ છે ત્યાં મિત્રો ઓછી અસર થશે. સૌથી પહેલા કયા કયા ભાગમાં ઓછો વરસાદ પડશે જણાવી દો, ત્યાર પછી વધારે વરસાદવાળા વિસ્તારો જણાવીશ. તો મિત્રો ગીર સોમનાથ, જુનાગઢ જિલ્લો, પોરબંદર અને દ્વારકા, આ 4 જિલ્લાની અંદર જે છે તે સિસ્ટમ ઘણી બધી દૂર પડી જાય છે, જેથી આ 4 જિલ્લામાં આવતા તમામ તાલુકાઓની અંદર મધ્યમથી હળવા વરસાદ 1 કે 2 ઇંચના પડી શકે. આનાથી મોટા કોઈ પણ વરસાદની આગાહી જે છે તે આ ભાગોમાં આજે રહેશે નહીં. બાકીના જેટલા પણ સૌરાષ્ટ્રના ભાગો રહેશે એ બધા જ ભાગોની અંદર મેઘરાજા ધમરોળવાના છે, જેમ કે અમરેલી, ભાવનગર, એક પછી એક મિત્રો બધા જ જિલ્લાના એક ગામના નામ મિત્રો લેવાનો છું, તો બધા જ ગામના નામ સાંભળવા માટે છેલ્લે સુધી જોડાયેલા રહેજો. ચાલો જાણીએ તો ભાવનગરની અંદર મિત્રો બલભીપુર, પાલીતાણા, ગારિયાધારના વિસ્તારોથી લઈને અલંગના વિસ્તારો, તળાજાથી લઈને મહુવા પંથક સુધી ઓલ ઓવર ભાવનગર જિલ્લા ઉપર જે છે તે મિત્રો આફત અને ખતરો તોળાઈ રહ્યો છે તેવું લાગી રહ્યું છે. ચારો દિશા તરફથી અહીંયા સિસ્ટમનો મોટો ઘેર જે છે તે બની રહ્યો છે. ત્યાંથી મિત્રો તેનો પાડોશી જિલ્લો અમરેલી વિશે પણ વાત કરીએ તો આખો અમરેલી જિલ્લો છે, તેની વચ્ચે મોટા ભાગના વિસ્તારોની અંદર મેઘ તાંડવ થવાનું છે. કયા કયા ભાગો છે જોઈ લઈએ તો બાબરાથી લઈને લાઠી, અમરેલી, બગસરા, કુંકાવાવથી લઈને ધારી, સાબરકુંડલાના વિસ્તારો, રાજુલા, લીલિયા, ખાંભા અને દુધાળા સહિતના જેટલા પણ અમરેલી જિલ્લાના વિસ્તારો છે, આ બધા જ જિલ્લાઓની અંદર અને આ બધા જ તાલુકા અને ગામડાઓની અંદર જે છે તે અતિ ભયંકર મેઘતાંડવ થવાની આજે આગાહી સામે આવી રહી છે. ગાજવીજ, તોફાન અને કડાકા ભડાકા સાથેના વરસાદો પણ અહીંયા જોવા મળી શકે. ઉપર જઈએ મિત્રો બોટાદ જિલ્લાની વાત કરી લે તો બોટાદ જિલ્લાની અંદર પણ તમે જોઈ શકો કે આસપાસમાં આવતા બધા જ તાલુકા ઉપર અત્યારે હાલ અહીંયા જે છે તે વેધર મોડલ આઇકોન અનુસાર ભારે વરસાદ બનતો જોવા મળી રહ્યો છે. જેની વચ્ચે જિલ્લાઓ અને તાલુકાઓ વિશે વાત કરીએ તો બોટાદ જિલ્લાની અંદર તાલુકાની વાત કરીએ, ગામડાની વાત કરીએ તો બરવાળા, ધંધુકાથી લઈને રાણપુર બોર્ડર, નીચે આવે તો ગરડાના વિસ્તાર, સાળીંગપુરથી લઈને માંડવા અને બાણગઢ સુધીના વિસ્તારો સુધી મિત્રો આની અસર જોવા મળશે. ડાબી તરફ મિત્રો રાજકોટ જિલ્લો આવેલો છે. રાજકોટમાં પણ તમે જોઈ લો તો શાપર વેરાવળથી લઈને સરદારના વિસ્તારો, વિછિયાના વિસ્તારો, શાપર વેરાવળથી નીચે આવે તો ગોંડલ, ધોરાજી, ઉપલેટા, જેતપુર અને જસદણ સહિતના જેટલા પણ મિત્રો આજે આખા ભાગો છે રાજકોટની અંદર આવતા આખા ભાગોની અંદર આજે અતિ ભયંકર વરસાદની આગાહી રહેશે. ત્યાર પછી ઉત્તરીય સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારો જેમ કે જામનગર, મોરબી અને સુરેન્દ્રનગરની વાત કરીએ તો આ 3 જિલ્લાની અંદર આવતા તમામ વિસ્તારો, જેમાં જામનગરથી સુરેન્દ્રનગર તરફ આગળ વધીએ તો જામ મંથાળીના વિસ્તારોથી લઈને જામ દેવળિયાના વિસ્તારો, જામ કંડોરણા, તેની સાથે મિત્રો જે MP મેડિકલ કોલેજ લાગુના વિસ્તારો છે ત્યાંથી ઉપર મોરબીની અંદર આવીએ તો મિત્રો ધાંગધ્રાના વિસ્તારો, કુડા, માલીવાર, હાલવડના વિસ્તારોથી લઈને સુરેન્દ્રનગર, લીંબડી અને નળ સરોવર, આ બધા મિત્રો જેટલા પણ આ વિસ્તારો છે આ બધા ભાગોની અંદર જે છે એક સારી એવી સિસ્ટમ બની રહી છે, જેને કારણે આ વિસ્તારોમાં મેઘરાજા ભૂકા કાઢી શકે. ત્યાર પછી દક્ષિણ ગુજરાતના પટ્ટા વિશે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ઉપર વડોદરાથી લઈને નીચે વાપી સુધીના ભાગોમાં અતિ ભારે વરસાદ જોવા મળી શકે આજે સાંજ સુધીમાં. જેમાં વિસ્તારો વિશે વાત કરીએ તો બોડેલીથી લઈને છોટાઉદેપુર, વડોદરાના વિસ્તારોથી લઈને ખંભાત, આણંદ, ભરૂચના વિસ્તારો, રાજપીપળા, ત્યાંથી નીચે આવીએ તો મિત્રો ખાસ કરીને જે અંકલેશ્વર છે ત્યાંથી નીચે સુરત, કોસંબા, બારડોલીના વિસ્તારો, વ્યારા, સાપુતારા, ડાંગ, નવસારી, વલસાડ અને સુરત, આ ભાગોની અંદર જે છે તે મિત્રો સિસ્ટમનો એક મોટો ટ્રેક બની રહ્યો છે, જેથી આ બધા જ ભાગોની અંદર જે છે તે અતિ ભારે વરસાદના એલર્ટો બની રહ્યા છે. ત્યાંથી ઉપર મિત્રો મધ્ય ગુજરાત અને ત્યાર પછી ઉત્તર ગુજરાતની પણ અપડેટ લેવાની છે. તો જોઈ લો આજે મધ્ય ગુજરાતની અંદર પણ ગોધરાના વિસ્તારથી લઈને લુણાવાડાના વિસ્તાર, બાલાસિનોરના વિસ્તારોથી લઈને દાહોદ, ખેડા, મહીસાગર, અમદાવાદનો પટ્ટો, દ્રસ્કોઈ અને બાપુનગરના વિસ્તારોથી લઈને જોઈ લો મિત્રો વિરમગામ, ધોળકા, નડિયાદ અને જે મિત્રો ગાંધીનગર સાઈડના વિસ્તારો છે, તો આ મધ્ય ગુજરાતના બધા વિસ્તારોની અંદર જે છે તે મિત્રો આ રીતની અહીંયા સિસ્ટમની ઘેરાવો જોવા મળી રહ્યો છે અને વેધર મોડલ આઇકોન અનુસાર આ ભાગોમાં રીતસરનું મેઘતાંડવ જોવા મળશે. અને ઉત્તરીય ગુજરાત વિશે પણ વાત કરી લે તો ઉત્તર ગુજરાતમાં કારણ કે રાજસ્થાન ઉપર અત્યારે મોટી સિસ્ટમ બનેલી છે, જે ઉત્તર ગુજરાતનો એકદમ પાડોશી રાજ્ય છે, જેથી આજે ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે વરસાદનું જોર રહેશે, જેમાં મહેસાણા,
સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને અરવલ્લી જિલ્લામાં આવતા તમામે તમામ ગામડાઓ પર વરસાદનું અતિ ભારે જોર રહેવાનું છે. તો આ તો મિત્રો થઈ ગયા આજની વાત. સાથે જ કચ્છ જિલ્લામાં પણ મિત્રો રાપર, અડેસર લાગુના વિસ્તારમાં વરસાદ રહેશે. બાકી કોઈ મોટા વરસાદની આગાહી નથી. આ મિત્રો આજના વરસાદની વાત થઈ ગઈ. ત્યાર પછી હું ગઈકાલે જે વરસાદો પડ્યા આપણી આગાહી અનુસાર તેની માહિતી આપું, જેથી તમને ભરોસો આવી શકે કે આજે આ વરસાદની આગાહી સાચી પડશે કે નહીં. તો મિત્રો જોઈ લો, ગઈકાલે મેં આગાહી આપી હતી તે અનુસાર સાબરકાંઠામાં 2.5 ઇંચ વરસાદ પડ્યો, બાલાસિનોરમાં 2.25 ઇંચ વરસાદ પડ્યો, ઉમરપાડા, કપડવંજ, દાંતા, સોનગઢ, વડાલી, માંડવી, પલસાણા, લુણાવાડા, ખેડબ્રહ્મા, મહીસાગર, તાપી અને વીરપુર, જે મિત્રો મહીસાગર જિલ્લામાં આવેલું છે, આ બધા જ વિસ્તારો એ છે કે જ્યાં 1 ઇંચથી વધારે વરસાદ ગઈકાલે પડ્યા. ગઈકાલે મિત્રો મધ્યમ વરસાદનો રાઉન્ડ રહ્યો, જેમાં 1-1.5 ઇંચના વરસાદ છે. બાકી એનાથી કોઈ મોટા વરસાદ પડ્યા નથી. પરંતુ આજે મિત્રો એ સિસ્ટમ હવે વધારે મજબૂત અને ગાઢ થઈને હવે પછીની 29 તારીખ સુધી ગુજરાત રાજ્ય પર તોફાની બેટિંગ કરશે. જેની વચ્ચે મિત્રો એક કડક આંકડો, એક મોટો એક આંકડો સામે આવ્યો છે, જે જાણવો ખૂબ જરૂરી રહેશે. તો આ વખતે આ વર્ષના ચોમાસાની પેટર્ન જાણીએ, કે જાણીને મિત્રો તમે ચોંકી જશો કે અત્યારે ગુજરાત રાજ્ય ઉપર ટોટલ 84% વરસાદ પડી ગયો છે. એટલે કે ગુજરાતમાં હવે પોણા ભાગનો વરસાદ વરસી ચૂક્યો છે. આ વર્ષનો 15% જેટલો વરસાદ બાકી રહ્યો છે. તેની વચ્ચે સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતના ઝોનમાં પડ્યો છે, 87%. ઉત્તર ગુજરાતમાં 86% પડ્યો છે. કચ્છના ભાગની અંદર 85%, સૌરાષ્ટ્રમાં 83%. સૌથી ઓછો વરસાદ પૂર્વ મધ્ય ગુજરાતમાં પડ્યો છે, કે જે મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારો છે, જે માત્ર 80% જ પડ્યો છે. તો હવે પછીનો મિત્રો જે આ વરસાદનો રાઉન્ડ રહેશે, જાણવો ખૂબ જરૂરી રહેશે. અને મિત્રો એના માટે આગામી હવે મિત્રો 7-8 દિવસ એલર્ટ છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના છે, કારણ કે હવે 29 થી 30 તારીખ સુધીનું જે વાતાવરણ રહેશે એ અતિ ભારે રહેશે. આ એક મોટી વરસાદીય સિસ્ટમ બની શકે, જેના વિશે મિત્રો આપણે રેગ્યુલર આ ચેનલ પર વિડીયો મૂકતા રહીશું, જેથી રોજના વિડીયો મિત્રો દરરોજ તમે જોશો તો તમને રોજની પેટર્ન સમજાશે અને હવામાન વિશે ઘણું બધું નોલેજ મળશે, જેથી તમે અગાઉ તમારી જે છે તે આગોતરી તૈયારી કરી રાખી શકો. આજ માટે મિત્રો આટલું જ રાખીએ છીએ. ફરી એકવાર મળીશું આવતીકાલે. ત્યાં સુધી આજ માટે આટલું જ. રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.